નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા પિરિયડમાં આપણે ત્રિકોણમિતિ વિધેય, સાઇન અને કોસના પ્રદેશ અને વિસ્તાર તથા અન્ય ત્રિકોણમિતિ વિધેય એટલે કે બધા જ ત્રિકોણમિતિ વિધેય માટે પ્રત્યેક ચરણમાં એના ચિહ્ન અને તો પ્રત્યેક ચરણમાં એ વધતું વિધેય થાય કે ઘટતું એનો અર્થ આપણે જોઈએ. હવે વધતું વિધેય કે ઘટતું વિધેય, તો દાખલાઓમાં તો આ ગુણધર્મનો ઉપયોગ કેવી રીતે થાય આપણે તો જોઈ ગયા કે વધતું વિધેય એનો અર્થ કે જેમ એક્સ વધે એમ એફ એક્સ વધે, તો એફ એ વધતું વિધેય થાય. પણ દાખલાઓની ગણતરીમાં તો એ પણ આપણે અર્થનો તો ઉપયોગ કેવી રીતે કરીશું એ આપણે જોઈએ કે વધતું વિધેય તો એફ એ તો આરથી આરનું વિધેય હોય અથવા એથી બીનું વિધેય હોય, એ અને બી તો આરના ઉપગણો હોય, એટલે કે તો એફ એથી બી પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય હોય. વાસ્તવિક ચલનું વાસ્તવિક વિધેય હોય તથા જો પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ એ, તો એ માટે જો x1 લેસ ધેન x2 હોય તો ઇમ્પ્લાઇઝ fx1 લેસ ધેન fx2 થાય. તો આપણે કહી શકીએ એફ એ તો વધતું વિધેય. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો અહીંયા પણ લેસ ધેન ઇક્વલ ટુ મળે, પણ ટૂંકમાં આપણે કહી શકીએ કે x1 એ x2 કરતાં નાનું હોય અથવા એને સમાન હોય તો fx1 લેસ ધેન ઇક્વલ ટુ fx2 થાય, અને x1 લેસ ધેન x2 તો fx1 લેસ ધેન ઇક્વલ ટુ fx2 થાય તો પણ એ વધતું વિધેય છે એમ કહી શકાય. પણ ટૂંકમાં આપણે કહી શકીએ કે જેમ x1ના તો x1 અને x2 બે ઘટકો માટે x1 લેસ ધેન x2, તો નાના ઘટક આગળ વિધેયનું મળતું મૂલ્ય અને મોટા ઘટક આગળ મળતા મૂલ્ય માટે પણ એવો જ સંબંધ મળે, ત્યારે એફ વધતું વિધેય છે એમ કહી શકાય. તો આ વધતા વિધેયનો ગુણધર્મનો આપણે તો દાખલાઓમાં આ રીતે ઉપયોગ કરીશું. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે ઉદાહરણ તરીકે જો θ1 લેસ ધેન θ2 અને θ1 અને θ2 તો પ્રથમ ચરણમાં તથા તો આપણે કહી શકીએ તથા સાઇન એ પ્રથમ ચરણમાં તો સાઇનનું મૂલ્ય 0 થી 1 થાય છે, એટલે કે સાઇન એ પ્રથમ ચરણમાં વધતું વિધેય અને પ્રથમ ચરણમાં વધતું વિધેય છે માટે આપણે કહી શકીએ માટે તો θ1 લેસ ધેન θ2 તો ઇમ્પ્લાઇઝ તો સાઇન θ1 બંને બાજુ સાઇન વિધેય દાખલ કરવામાં આવે તો સાઇન θ1 લેસ ધેન સાઇન θ2 થવું જોઈએ. તો આ પ્રમાણે આપણે તો પરિણામનો ઉપયોગ કરી શકીએ. કારણ આપણે લખી શકીએ કે સાઇન એ પ્રથમ ચરણમાં વધતું વિધેય છે. અહીંયા ચરણ લખવું પડે કે પ્રથમ ચરણમાં વધતું વિધેય. આ જ રીતે ઘટતું વિધેય માટે અસમતા ઉલટી જાય. તો ફરી આપણે જોઈએ કે ઘટતું વિધેય કોને કહીશું. તો હવે તો જો અહીંયા આપણે આ લખેલું એમ અહીંયા આપણે લખીએ કે જો પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ એ માટે x1 લેસ ધેન x2 તો ઇમ્પ્લાઇઝ fx1 ગ્રેટર ધેન fx2 થાય. એનો અર્થ કે અસમતા ઉલટાઈ જાય. તો આપણે કહી શકીએ તો એફ એ તો એમાં ઘટતું વિધેય છે એમ કહી શકાય. પ્રદેશગણ એમાં ઘટતું વિધેય છે. આવું પ્રદેશગણના તમામ ઘટકો માટે થાય. અહીંયા પણ આપણે એફ એ વધતું વિધેય છે એટલે પ્રદેશગણ ઉપર વધતું વિધેય એમ આપણે કહી શકીએ. એમ ઘટતું વિધેય થાય અહીંયા પણ. તો આ જ રીતે આપણે કહી શકીએ જો θ1 લેસ ધેન θ2 અને θ1 θ2 તો પ્રથમ ચરણમાં હોય તો પ્રથમ ચરણમાં કોસ તો ઘટતું વિધેય છે, અને માટે જો બંને બાજુ કોસ વિધેય દાખલ કરવામાં આવે તો કોસ θ1 તો ગ્રેટર ધેન કોસ θ2 થાય. જો આવું આપણને પરિણામ મળે.
તો આ પરિણામનો ઉપયોગ બે રીતે થાય કે જ્યારે આપણને વિધેય આપેલા હોય ક્યારેક આથી વિરુદ્ધ સ્વરૂપે પણ આપણે ઉપયોગ કરી શકીએ કે સાઇન થીટા વન લેસ ધેન સાઇન થીટા ટુ હોય અને થીટા વન થીટા ટુ પ્રથમ ચરણમાં હોય અને પ્રથમ ચરણમાં સાઇન માટે આપણે તો એ વધતું વિધેય થાય છે ઘટતું એ આપણે જાણીએ તો એના ગુણધર્મ જાણીએ છીએ તો બંને બાજુ એ વિધેય દૂર કરવામાં આવે તો થીટા વન અને થીટા ટુ માટે તો એવો જ સંબંધ મળે કારણ કે વધતું વિધેય હોય તો અસમતા એની જ રહે અને ઘટતું વિધેય હોય તો અસમતા ઉલટાઈ જાય તો આ બંને તરફ સત્ય છે કે કોસ થીટા વન ગ્રેટર ધેન કોસ થીટા ટુ. હવે કોસ એ પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે. જો બંને બાજુ કોસ વિધેય દૂર કરવામાં આવે તો અસમતા ઉલટાઈ જાય તો થીટા વન લેસ ધેન થીટા ટુ મળે. એટલે કે આ ડબલ ઇમ્પ્લાઇઝમાં બધા પરિણામો સત્ય. તો આ રીતે આપણે વધતા કે ઘટતા વિધેયના તો આ ગુણધર્મનો ઉપયોગ દાખલાઓમાં આ રીતે કરીશું. હવે એથી આગળ વધીએ કે સાઇન અને કોસ માટે વિસ્તાર ગણ જોઈ ગયા હતા અને પ્રદેશ તો એનો પ્રદેશ ગણ પણ જોઈ ગયા. સાઇન એ આર ઉપર વ્યાખ્યાય છે અને એનો વિસ્તાર ગણ એટલે કે એનો પ્રદેશ ગણ આર અને તો સાઇન વિધેયનો પ્રદેશ ગણ આર અને વિસ્તાર ગણ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. આ આપણે જોઈ ગયા. સાઇનનો પ્રદેશ ગણ તો આર અને વિસ્તાર ગણ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. એવી જ રીતે કોસ માટે પણ તો કોસનો પ્રદેશ ગણ પણ આર અને વિસ્તાર ગણ પણ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. તો સાઇન અને કોસ માટે આપણે આ જોઈ ગયા. હવે સાઇન અને કોસ ઉપરથી તો એના વ્યસ્ત વિધેયો તો સાઇનનું વ્યસ્ત કોસેક તો એના માટે પણ તો વિસ્તાર ગણ આપણે મેળવી શકીએ. સાઇન વિધેય માટે આપણે જાણીએ છીએ કે એક્સની કોઈ પણ કિંમત માટે સાઇન એક્સ તો સાઇન એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 થાય. એક્સની પ્રત્યેક કિંમત માટે એવરી એક્સ બિલોંગ્સ ટુ આર. તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે -1 લેસ ધેન ઇક્વલ ટુ સાઇન એક્સ લેસ ધેન ઇક્વલ ટુ તો 1. પણ કોસેક એક્સ ઇક્વલ ટુ તો પરંતુ કોસેક એક્સ ઇક્વલ ટુ 1/sin x. તો 1/sin x આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો સાઇન એક્સ તો જો આપણે લખી શકીએ જો સાઇન એક્સ નોટ ઇક્વલ ટુ 0 એ 0 ન હોય તો કોસેક એક્સ ઇક્વલ ટુ 1/sin x. તો કોસેક એક્સનું મૂલ્ય એક્સ તો સાઇન એક્સ 0 ન હોય એવા ઘટકો આગળ વ્યાખ્યાયિત થાય અને એવા ઘટકો આગળ વ્યાખ્યાયિત થાય એનો અર્થ કે તો સાઇન એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે માટે તો એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ k બિલોંગ્સ ટુ ઝેડ. તો કોસેક વ્યાખ્યાયિત થાય અને માટે તો કોસેક એક્સ મળે એટલે કે કોસેક એક્સ વ્યાખ્યાયિત થાય અને માટે કોસેક એક્સનું પ્રદેશ ગણ તો આરમાંથી એવા ઘટકો આપણે દૂર કરવા પડે કે આર - k બિલોંગ્સ ટુ ઝેડ. આ પ્રમાણે આપણે એનો પ્રદેશ ગણ લખી શકીએ. આરમાંથી k જેવા ઘટકો k બિલોંગ્સ ટુ ઝેડ માટે k સ્વરૂપના એટલે કે પાયના ગુણક સ્વરૂપમાં મળતા ઘટકો આપણે દૂર કરવા પડે તો કોસેકનો તો આ પ્રદેશ ગણ થાય. તથા વિસ્તાર ગણ તો વિસ્તાર ગણ મેળવવા માટે સાઇન એક્સ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ તો જ કોસ એક્સ વ્યાખ્યાયિત થાય અને વ્યાખ્યાયિત થાય તો સાઇન એક્સ 0 નથી તો -1 થી 1માં તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા તો આપણે અર્થ મેળવીએ કે આ તો સંખ્યા રેખા લઈએ આ 0 લઈએ આ 1 અને આ -1 તો કોસેક્સ સાઇન એક્સનું મૂલ્ય ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 એટલે કે 1 અને -1 સહિત એને વચ્ચેના બધા ઘટકો. પણ સાઇન એક્સનું મૂલ્ય 0 થાય ત્યારે કોસેક એક્સ વ્યાખ્યાયિત નથી. તો આપણે કહી શકીએ કે તો કોસેક એક્સ વ્યાખ્યાયિત થવા માટે સાઇન એક્સ 0 ન હોવો જોઈએ તો સાઇન એક્સનું મૂલ્ય ક્યાં મળે તો સાઇન એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી તો આ 0 નોટ ઇક્વલ ટુ 0 હોવાથી આપણે કહી શકીએ કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન એક્સ અને તો લેસ ધેન 0 અથવા તો આ સાઇન એક્સનું મૂલ્ય અહીંયા હોય 0 અને -1ની વચ્ચે અથવા -1 અથવા 0 લેસ ધેન સાઇન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય. એટલે કે સાઇન એક્સનું મૂલ્ય -1 કરતાં મોટું અથવા 1 અથવા 1થી નાનું -1 અથવા -1થી મોટું થાય તો આવું નિરૂપણ મળે. ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કોસેક એક્સ હવે વ્યસ્ત લઈ લઈએ તો આ બંનેનો વ્યસ્ત લઈએ તો અસમતા ઉલટાઈ જાય તો -1 લેસ ધેન ઇક્વલ ટુ હતું તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ
તો 1/sin x એટલે કે cosec x, અથવા તો અહીંયા પણ વ્યસ્ત લઈ લઈએ તો ફરી cosec x લેસ દેન ઇક્વલ ટુ એના બદલે ગ્રેટર દેન ઇક્વલ ટુ 1. આમ cosec x નું મૂલ્ય 1 અથવા 1થી મોટું અને -1 અથવા -1થી નાનું, તો આપણે કહી શકીએ માટે cosec x લેસ દેન ઇક્વલ ટુ 1 અથવા cosec x ગ્રેટર દેન ઇક્વલ ટુ -1. તો cosec x નું મૂલ્ય 1 અથવા 1થી મોટું અથવા -1 અથવા -1થી, તો અહીંયા 1 અથવા 1થી નાનું, અહીંયા 1 અથવા 1થી મોટું, અહીંયા આપણે લખાઈ ગયું છે ગ્રેટર દેન ઇક્વલ ટુ, અને અહીંયા લેસ દેન ઇક્વલ ટુ આપણે અસમતા તો આ પ્રમાણે મળશે. એટલે કે cosec x 1, તો cosec x નું મૂલ્ય 1 અથવા 1થી મોટું અને -1 અથવા -1થી નાનું મળે. એનો અર્થ કે તો ફરી સંખ્યા રેખા ઉપર જુઓ, 1 અથવા 1થી મોટું, તો ફરી આપણે સંખ્યા રેખા દર્શાવીએ, અને તો અહીંયા 0 લઈએ, અહીંયા 1 લઈએ, અહીંયા -1 લઈએ, તો cosec x નું મૂલ્ય 1 અથવા 1થી મોટું અને -1 અથવા -1થી નાનું મળે. એનો અર્થ કે તો cosec x બિલોંગ્સ ટુ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 થાય. તો આ આપણને પ્રદેશ મળે, અને માટે આપણે કહી શકીએ cosec x નું મૂલ્ય r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 મળે, અને માટે તો આ એનો વિસ્તારગણ થાય. આમ તો વિસ્તારગણની આપણે સાબિતી આપતા નથી, આ માત્ર તો અનુમાનના આધારે તો આ વિસ્તારગણ નક્કી કરીએ છીએ. માટે તો cosec x નો વિસ્તારગણ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1. તો આ એનો વિસ્તારગણ છે, એ આપણે યાદ રાખીશું. sin x માટે એનો વિસ્તારગણ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 હતો. તો એ જ રીતે cos x માટે પણ એ જ વિસ્તારગણ છે. તો sec x તો એનું તો વ્યસ્ત વિધેય છે, માટે તો તે જ રીતે આપણે લખી શકીએ sec x માટે, તો sec x નો પણ વિસ્તારગણ કયો મળે, તો વિસ્તારગણ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 મળે. તથા એનો પ્રદેશગણ પણ આપણે મેળવી શકીએ. જેવું તો અહીંયા હતું sec x, તો sec x ઇક્વલ ટુ 1/cos x, તો cos x 0 ના હોવો જોઈએ. cos x ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો ડબલ ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ x ઇઝ નોટ ઇક્વલ ટુ તો 2k + 1 × π/2. અને માટે આપણે કહી શકીએ માટે તો sec વિધેયનો પ્રદેશગણ r માઇનસ 2k + 1 × π/2, k બિલોંગ્સ ટુ તો z. તો આ એનો પ્રદેશગણ થાય. તો આ sec x નો પ્રદેશગણ. આમ આપણે કહી શકીએ કે sec એ તો ક્યાંથી ક્યાંનું વિધેય લઈ શકાય, તો r માઇનસ 2k + 1 × π/2, k બિલોંગ્સ ટુ z થી rનું વિધેય લેવાય. એનો વિસ્તારગણ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 છે. એ જ રીતે tan માટે તો tan માટે sin અને cosનો ભાગાકાર છે, તો tan માટે પણ એવું થશે કે તો sin/cos, તો cos x ઇઝ નોટ ઇક્વલ ટુ 0, cos x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે તો આ જ પ્રદેશગણ tanનો પણ થાય. જે પ્રદેશગણ secનો મળે એ જ પ્રદેશગણ તો tan માટે મળે, કારણ કે cos x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો તે જ રીતે આપણે કહી શકીએ tan x ઇક્વલ ટુ તો sin x/cos x હોવાથી તો એ ક્યારે વ્યાખ્યાયિત થાય, તો જ્યાં આપણે લખી શકીએ કે cos x ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અને cos x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો x ઇઝ નોટ ઇક્વલ ટુ k π. અહીંયા 2k + 1 × π/2, તો 2k + 1 × π/2. એનો અર્થ કે તો tan માટે પણ તો tanનો પ્રદેશગણ આપણે લખી શકીએ પ્રદેશગણ r માઇનસ તો 2k + 1 × π/2, k બિલોંગ્સ ટુ તો z થાય. અને તથા તો એ જ રીતે cot x ઇક્વલ ટુ તો cos x/sin x હોવાથી તો sin x 0 ન થવો જોઈએ, તો sin x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ કે x ઇઝ નોટ ઇક્વલ ટુ k π, અને x k π નથી, તો માટે cotનો પ્રદેશગણ r માઇનસ તો k π, k બિલોંગ્સ ટુ તો z થાય. તો આ એનો પ્રદેશગણ થાય. તો આમ દરેક વિધેય માટે
તો આપણને પ્રદેશ ગણ યાદ હોવા જોઈએ. આપણે આટલું તો યાદ રાખી શકીએ. આટલું યાદ રાખો તો યાદ રાખો કે દરેક વિધેય માટે એનો પ્રદેશ અને સહપ્રદેશ એ ખૂબ મહત્ત્વના છે. તો પહેલું પરિણામ આપણે આ પ્રમાણે લખીશું કે સાઇન એ આરથી આરનું વિધેય છે. અને સાઇનનો તો સાઇનનો વિસ્તાર ગણ, તો વિસ્તાર ગણ કયો છે? તો ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. આ જ રીતે નંબર 2 તો કોસ પણ તો આરથી આરનું વિધેય અને તો કોસનો વિસ્તાર ગણ, તો કોસનો વિસ્તાર ગણ એ પણ તો ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે. નંબર 3 તો એના વ્યસ્ત વિધેયો તો કોસેક, તો કોસેક વિધેય ક્યાંથી ક્યાંનું વિધેય છે? એનો પ્રદેશ ગણ કયો થાય? તો r - k પાય, k બિલોંગ્સ ટુ ઝેડથી આરનું વિધેય, આરનું વિધેય તથા એનો વિસ્તાર ગણ તો તથા કોસેકનો વિસ્તાર ગણ, તો કોસેકનો વિસ્તાર ગણ તો r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 છે એમ કહી શકાય. નંબર 4 તો એ જ રીતે તો સેક માટે પણ થાય. તો સેક એ ક્યાંથી ક્યાંનું વિધેય થાય? તો r માઇનસ તો 2k + 1 ઇન્ટુ પાય અપોન 2 k બિલોંગ્સ ટુ તો ઝેડથી આરનું વિધેય થાય તથા તેનો વિસ્તાર ગણ પણ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1 મળે. એ જ રીતે તો ફરી તો ટેન અને કોટ. તો નંબર 5 ટેન એ તો ટેન એ આરથી તો r માઇનસ ફરી સાઇન અપોન કોસ છે તો 2k + 1 ઇન્ટુ પાય અપોન 2 k બિલોંગ્સ ટુ ઝેડ થી આરનું વિધેય. અને તો ટેનનો વિસ્તાર ગણ આપણે સ્વીકારી લઈશું કે ટેનનો વિસ્તાર ગણ તો વિસ્તાર ગણ r. પ્રત્યેક વાસ્તવિક કિંમત એના મૂલ્ય તરીકે મળે. વિસ્તાર ગણ શું દર્શાવે? તો વિધેયના મૂલ્ય તરીકે મળતી કિંમતો કયા ગણમાં મળે અને એ જ ગણના ઘટકો તો મૂલ્ય તરીકે મળી શકે. છઠ્ઠું પરિણામ આપણે યાદ રાખીશું કે કોટ એ પણ તો r - k પાય, k બિલોંગ્સ ટુ તો ઝેડથી આરનું વિધેય છે. અને કોટનો વિસ્તાર ગણ તો કોટનો વિસ્તાર ગણ તો એનો વિસ્તાર ગણ આપણે લખી શકીએ તો એ પણ તો r. તો આટલા પરિણામો આપણને યાદ હોવા જરૂરી છે. ત્રિકોણમિતિ વિધેય માટે એના પ્રદેશ અને વિસ્તાર આપણે જાણતા હોવા તો ખૂબ જરૂરી છે. અને એના ગુણધર્મ આપણે જોઈ ગયા કે આવૃત વિધેય છે એટલે કે તો 2π કે 2πનો કોઈ પણ ગુણક એક્સમાં ઉમેરતા આ વિધેયનું મૂલ્ય બદલાતું નથી. એ ઉપરાંત તો એ વધતું વિધેય છે કે ઘટતું વિધેય એ ગુણધર્મ પણ ખૂબ મહત્ત્વનો. હવે એથી આગળ વધીએ તો ત્રિકોણમિતિ વિધેયના આલેખ. તો ત્રિકોણમિતિ વિધેયના આલેખ એમાં આપણે સાઇન અને કોસ માટે આલેખ જોઈશું. તો ત્રિકોણમિતિય વિધેયના આલેખ. કોઈ પણ વિધેયનો આલેખ દોરવો હોય તો એના માટે એનો પ્રદેશ અને વિસ્તાર આપણે જાણતા હોવા જરૂરી છે. એ ઉપરાંત એનું આવર્તમાન પણ મહત્ત્વનું. તો ત્રિકોણમિતિ વિધેય સાઇન માટે તો એનો તો આપણે તો આલેખ દોરવો હોય તો એક્સ અને સાઇન એક્સ એની કિંમતો મેળવવી પડે અને કોષ્ટક દ્વારા આપણે તો એનો આલેખ દોરી શકીએ. પણ અહીંયા આપણે ટૂંકમાં જોઈશું કે સાઇન વિધેય તો સાઇન વિધેય આરથી આરનું વિધેય અને પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે સાઇન એક્સનું મૂલ્ય મળે અને મૂલ્ય મળે તો એના આધારે આપણે આલેખ દોરીશું. તથા તો આપણે એના માટે જાણીએ છીએ કે સાઇનનો વિસ્તાર ગણ તો સાઇનનો વિસ્તાર ગણ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 અને તેનું આવર્તમાન 2π.
એટલે કે 2π લંબાઈના અંતરાલમાં એનું પુનરાવર્તન થાય છે. એટલે કે આવર્તમાન છે એટલે કે એનો અર્થ શું થાય? તો એટલે કે તો સાઇન એક્સની કિંમતો પુનરાવર્તન 2π લંબાઈના અંતરાલમાં થાય. અહીંયા આવર્તમાન શબ્દનો આપણી ટેક્સ્ટબુકમાં ઉપયોગ કરેલો નથી, પણ એનો અર્થ તો આ થાય કે એકમ વર્તુળ ઉપર 0 થી 2π સુધી જઈએ એમ તો 0 થી 2π તો એકમ વર્તુળ ઉપરના ક્રમિક બિંદુઓ એ બિંદુથી શરૂઆત કરીએ, એ બિંદુથી શરૂઆત કરતાં કરતાં આપણે આગળ વધીએ તો બી બિંદુ મળે, ત્યારબાદ સી અને ડી અને ત્યારબાદ ફરી એ બિંદુ મળે. પણ 2π કિંમત લેતા એક્સની કિંમત 2π મળે ત્યારે ફરી એ બિંદુ મળે. એટલે કે 0 થી 2π સુધી આ બધી કિંમતો આપણને મળે, ત્યારબાદ તો ફરી તો એ જ બિંદુઓનું પુનરાવર્તન થશે. એટલે કે 0 થી 2π જેટલી લંબાઈમાં આનો આલેખન કરવું પર્યાપ્ત છે. ત્યારબાદ પ્રત્યેક 2π એટલે કે 2π થી 4πમાં ફરી એ જ કિંમતોનું તો પુનરાવર્તન થશે. ફરી તો 4π થી 6πમાં પણ એનું પુનરાવર્તન થાય. તો અહીંયા આપણે એનો આલેખ જોઈએ. આલેખ માટે કેટલીક મૌખિક કિંમતોનો ઉપયોગ કરીને આપણે આલેખનો આકાર અને એના અર્થ આપણે જોઈએ કે આ એક્સ અક્ષ આપણે લઈએ અને આ વાય અક્ષ લઈએ. એક્સ અક્ષ અને આ વાય અક્ષ પ્રદેશ ગણના ઘટકો આપણે તો 2πના ગુણક સ્વરૂપે આપણે પસંદ કરીશું. આ π/2 લઈએ, આ π લઈએ, આ 3π/2 2π, તો π 3π/2 2π. આમ તો આગળ આપણે વધીએ તો π/2ના અંતરાલ જેટલા તો એટલી લંબાઈના અંતરાલ પ્રમાણે આપણે આગળ વધી શકીએ. આ બાજુ તો આપણે -π/2 લઈ શકીએ, માઇનસ તો π માઇનસ 3π/2. એ જ રીતે તો સાઇનનું મૂલ્ય 1 કે -1માં મળે તો આપણે 1 લઈએ અને આ -1 લઈએ, આ 1 આ -1. તો આપણે જાણીએ છીએ કે sin 0 = 0, sin π/2 = 1. અને એ ઉપરાંત તો π/4, π/3 અને π/6 એના માટે કિંમતો જાણી છે. એ બધી કિંમતો લેવામાં આવે તો આ પ્રમાણે આપણને બિંદુઓ મળશે. એટલે કે અહીંયા એ બધી કિંમતો લઈએ તો આ પ્રમાણે આપણને કિંમતો મળે. ફરી તો π આગળ તો સાઇનનું મૂલ્ય 0 થાય. ફરી 3π/2 આગળ તો -1 મૂલ્ય મળે. 2π આગળ તો ફરી 0 થાય. એનો અર્થ કે સાઇન વિધેય માટે જો પ્રથમ ચરણમાં ધન કિંમતો મળે અને 0 થી તો 1 થાય. ફરી બીજા ચરણમાં એટલે કે π/2 થી πમાં તો એ 1 થી 0 થાય. ફરી ત્રીજા ચરણમાં એનું મૂલ્ય તો 0 થી -1 થાય અને ચોથા ચરણમાં ફરી -1 થી 0 થાય. તો આ એનું એક આવર્ત કહેવાય. તો સાઇન વિધેયનું આ એક આવર્ત કહેવાય. આ જ ક્રમમાં એના તો પ્રત્યેક 2π લંબાઈના અંતરાલમાં એનો પુનરાવર્તન થાય. પુનરાવર્તન થાય એટલે કે આ 2π ફરી આ 2π + π/2 એટલે કે 5π/2 આ 3π. આ પ્રમાણે આગળ વધીએ તો અહીંયા પણ એવો જ આલેખ મળે. જેવો અહીંયા આલેખ મળેલો અહીંથી તો 0થી શરૂઆત કરીએ તો આ ભાગમાં આપણને એવો જ આલેખ મળે, આવો આલેખ મળશે. ફરી એ જ ક્રમમાં અહીંયા પણ તો આલેખ આગળ વધતા જઈએ તો આ પ્રમાણે આલેખ મળે તો આ પ્રમાણે આલેખ વધશે. એ જ રીતે -2π થી 0, -2π લઈએ તો -2π થી 0માં પણ એવો જ આલેખ મળે. તો એ આલેખ આપણે અહીંયા દોરી શકીએ કે જેવું અહીંયા આપણને 0 થી 2πમાં આવર્ત મળે એવું અહીંયા -2π થી તો 0માં પણ તો એવું આવર્ત મળે. તો આ પ્રમાણે આલેખ મળે. આ પ્રમાણે એક તો ક્રમમાં આલેખ તો મળતો જાય. આ y = sin x અથવા fx = sin x એનો આલેખ. તો y = sin x નો આલેખ. આલેખ ઉપરથી પણ આ બધા ગુણધર્મ આપણે જોઈ શકીએ કે sin x નું મૂલ્ય 0 ક્યારે થાય તો x અક્ષ સાથેના છેદ બિંદુઓ અહીંયા જોઈ શકીએ 0, π, 2π, 3π, -π, -2π, -3π એટલે કે તો x = kπ તો sin x = 0.
તો આમ આલેખ ઉપરથી ઘણા બધા ગુણધર્મો આપણે જોઈ શકીએ છીએ. જુઓ અહીંયા તો 0 થી π/2માં એ વધતું વિધેય છે. તો આપણે જોઈ શકીએ જેમ એક્સનું મૂલ્ય 0 થી π/2 એટલે કે એના મૂલ્યમાં વધારો કરવામાં આવે, એટલે કે આલેખ ઉપર એક બિંદુથી જમણી બાજુ ખસવામાં આવે તો આલેખ ઉપર ઉપરની તરફ જવાય. ઉપરની તરફ જવાય એટલે કે વધતું વિધેય. તો 0 થી π/2 પ્રથમ ચરણમાં સાઇન વધતું વિધેય છે. ફરી π/2 થી π તો એ આલેખના ભાગ ઉપર આપણે એક બિંદુથી જમણી બાજુ તો ખસીએ તો નીચેની તરફ જવાય છે. તો ફરી બીજા ચરણમાં ઘટતું વિધેય. ત્રીજા ચરણમાં તો π થી 3π/2 આલેખ ઉપર કોઈ પણ બિંદુથી આપણે જમણી બાજુ ખસીએ તો નીચેની તરફ જવાય છે. તો ત્રીજા ચરણમાં ઘટતું વિધેય. અને ફરી ચોથા ચરણમાં તો કોઈ પણ બિંદુથી તો આપણે જમણી બાજુ ખસીએ તો ઉપરની તરફ જવાય છે. માટે તો આ બિંદુથી આ બિંદુ જઈએ તો ઉપરની તરફ જઈએ છીએ, માટે વધતું વિધેય. તો આ બધા ગુણધર્મ આલેખ ઉપરથી આપણે જોઈ શકીએ. પણ અહીંયા આલેખના આકાર તો આટલો આપણે આકાર યાદ રાખવો પડે કે 0 થી 2π. તો આ 0 થી 2π અંતરાલમાં જે આપણને ભાગ મળે એને આપણે એક આવર્ત કહીશું ને એ મહત્ત્વનું. તો આલેખમાં તો આ 0 થી 2πમાં જે આપણને તો આલેખ મળે એટલો આલેખનું આલેખન કરવું પર્યાપ્ત છે. ત્યારબાદ તો પ્રત્યેક 2π લંબાઈના અંતરાલમાં તો ફરી એવો જ આકાર મળવાનો છે. ફરી એથી આગળ વધીએ તો 2π જેટલી લંબાઈમાં એવો જ આવર્ત તો મળે. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે -2π થી 0માં પણ એવો જ આલેખ મળે. એ જ રીતે y = cos x તો એનો પણ આલેખ આ જ સ્વરૂપમાં મળે. તો ફરી આપણે એથી આગળ વધીએ તો y = cos x નો આલેખ. તો y = cos x નો આલેખ દોરીએ તો અહીંયા તો આ પ્રમાણે આપણે આલેખ દોરી શકીએ. તો y = cos x નો આલેખ દોરવા માટે તો ફરી અહીંયા આપણે 4 ભાગ લીધા એમ 0 π/2 π 3π/2 અને 2π 0 -π/2 -π -3π/2 -2π આ 1 નહીં -1. તો cos માટે cos 0 = 1, cos π/2 એટલે કે 0, cos π = -1, ફરી cos 3π/2 એટલે કે 0 અને cos 2π = 1 મળે. અહીંયા એ ઉપરાંત બીજા ઘટકો માટે આપણે મૂલ્ય મેળવીએ તો આપણને આલેખ આ સ્વરૂપે મળે. તો y = cos x નો આલેખ તો આપણને તેનું એક આવર્ત જેમ સાઇન માટે આપણે જોઈએ એ પ્રમાણે તો અહીંયા એક આવર્ત આપણને આવા સ્વરૂપમાં મળે. તો ત્યારબાદ 2π થી 4π લંબાઈમાં પણ તો એવું જ આવર્ત મળે. એટલે કે એ જ ક્રમમાં તો ફરી તો એના મૂલ્યમાં તો એ જ ક્રમમાં વધારો થશે. તો આ પ્રમાણે આપણને આલેખ મળે. એ જ રીતે -2π થી 0માં તો એના માટે પણ આલેખ એ જ રીતે મળે. તો અહીંયા આપણે એ આલેખ દોરી શકીએ છીએ. આ રીતે ક્રમમાં તો આલેખ દોરીએ -1 થી 1માં એનું મૂલ્ય મળે. તો આ પ્રમાણે આ ક્રમમાં એ આગળ વધશે. તો આલેખ y = cos x નો આલેખ. થી આગળ વધીએ તો y = tan x અને y = cot x. તો એના આલેખના આકાર જ આપણે અહીંયા જોવાના છે. y = tan x નો આલેખ પણ તો આ જ રીતે આપણે મેળવી શકીએ. y = tan x. તો y = tan x નો આલેખ આપણે જોઈએ જીરો લઈએ આ π/2 π 3π/2 2π -π/2 -π. જેમ સાઇન અને કોસ માટે તો એના આવર્તમાન 2π એવું જ સેક અને કોસેક માટે પણ આવર્તમાન 2π. પણ ટેન માટે તો ફરી આવર્તમાન π. તો ટેનનું અને કોટ તો ટેન અને કોટનું આવર્તમાન π છે. એનો અર્થ કે પ્રત્યેક π લંબાઈના અંતરાલમાં એ આલેખનું
તો પાય જેટલી લંબાઈમાં જે આલેખ મળે એવો જ આલેખ બીજા પ્રત્યેક પાય લંબાઈના અંતરાલમાં એ જ પ્રકારનો આલેખ મળે. એટલે કે 0થી પાયમાં જે કિંમતો મળે એ ફરી પાયથી 2પાયમાં મળે, 2પાયથી 3પાયમાં મળે. એટલે કે કિંમતોનું પુનરાવર્તન થાય, કિંમતો આવૃત થાય. એ ઉપરાંત તો tan વિધેય માટે આપણે એનો પ્રદેશ ગણ જાણીએ કે tan x = sin x upon cos x. અને sin x upon cos x, તો cos x is not equal to 0, તો x is not equal to તો 2k + 1 × π/2, એટલે કે π/2 અને એના અયુગ્મ ગુણાંક. તો π/2 આગળ તો cos વિધેયનું મૂલ્ય વ્યાખ્યાયિત નથી, તો અહીંયા આલેખનો કોઈ ભાગ ના મળે. એટલે કે આ જે અહીંયા આપણે રેખા દોરીએ છીએ, અહીંયા ટપકા દ્વારા જે રેખા દર્શાવેલી છે, તો એ આલેખને કોઈ પણ બિંદુએ છેદશે નહીં. અહીંયા પણ આપણને તો અહીંયા પણ આલેખ તો અહીંયા કોઈ પણ બિંદુએ છેદશે નહીં. એ જ રીતે 3π/2 તો એનો પણ તો આપણને આલેખ મળે. એ જ રીતે -5 તો અહીંયા -3π/2 તો એ બિંદુએ પણ તો આલેખ તો કોઈ પણ બિંદુએ ન છેદે. આ રેખા આલેખને કોઈ પણ બિંદુએ ન છેદે, એનો અર્થ કે આલેખનો ભાગ આ ભાગમાં જ મળે. હવે એનો આલેખ જોઈએ તો એનો આલેખ y = tan x નો આલેખ આપણને આવા આકારમાં મળે. એ જ રીતે અહીંયા પણ આલેખ એ જ રીતે તો અહીંયા પણ આલેખ એ જ ક્રમમાં આપણને મળે. જે ક્રમમાં અહીંયા આપણે દર્શાવીએ છીએ એ જ ક્રમમાં અહીંયા પણ આલેખ મળે. અહીંયા પણ તો એ જ ક્રમમાં આપણને આલેખ મળશે. તો y = tan x નો આલેખ. એ જ રીતે y = cot x નો આલેખ પણ દોરી શકાય, પણ એમાં તો એ cot x એ 0, π એના આગળ વ્યાખ્યાયિત નથી. આવો જ આલેખ મળે, પણ તો y = તો cot x તો એનો આલેખ. તો એના માટે આપણે જાણીએ છીએ કે તો cot x આપણે લઈએ ત્યારે x is not equal to તો k π, k belongs to z. x એ k π ના હોવા જોઈએ. એટલે કે એનો આલેખ આપણે અહીં દર્શાવીએ તો આ પ્રમાણે આલેખ દર્શાવી શકીએ. ફરી તો જેમ y = tan x નો આલેખ દોરેલો છે, એ જ રીતે y = cot x નો આલેખ દોરીએ તો આ 0, આ π/2, આ π લઈએ, આ 3π/2 અને 2π, -π/2, -π, -3π/2 અને -2π. તો અહીંયા આપણે જોઈએ કે x is not equal to k π, એટલે કે x is not k ની કિંમત 0 લઈએ તો 0, π તો આ ઘટકો આગળ આલેખ તો આલેખ અહીંયા છેદશે નહીં. તો આ ભાગ તો આ રેખા એ આલેખને કોઈ પણ બિંદુએ ન છેદે. તો y = cot x નો આલેખ આ પણ એમાં તો એનો તો ભાગ થશે. તો અહીંયા તો આ ભાગમાં આપણને આલેખ મળે, અને જેવો tan x નો આલેખ મળે એવા જ ક્રમમાં પણ ઘટતા ક્રમમાં મળે. અહીંયા tan એ પ્રત્યેક ચરણમાં વધતું વિધેય છે, એમ અહીંયા તો cot એ ઘટતું વિધેય છે, માટે એનો આલેખ આ સ્વરૂપે મળે. તો એનો આલેખ આપણે જોઈએ તો આ પ્રમાણે મળશે. તો y = cot x નો આલેખ. x અને તો fx ની કિંમતો મેળવી, અને એટલે કે x અને cot x ની કિંમતો મેળવી. કેટલીક કિંમતો આપણે જાણીએ છીએ, બધી કિંમતો અહીંયા આપણે જાણતા નથી, માટે તો આલેખનું આલેખન તો કયો આકાર મળે એ જ આપણે અહીંયા સમજવાનું છે. તો y = તો cot x નો આલેખ, y = તો cot x નો આલેખ મળે.